ઉનાના ખાપટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવીને શિક્ષણ જગતને કલંકિત કર્યું છે। શિક્ષાના ધામમાં દારૂનું દૂષણ ફેલાવતા શિક્ષકનો પર્દાફાશ। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈ જતા પ્રિન્સિપલે પૂછપરછ કરી। વિદ્યાર્થીની પૂછપરછમાં દારૂડિયા શિક્ષકની હકીકત સામે આવી। પ્રિન્સિપલે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પકડી। વિદ્યાર્થીએ શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી। અગાઉ પણ હરેશ ગોસ્વામી નશામાં ધૂત થઈને શાળામાં આવ્યો હતો। પ્રિન્સિપાલે શિક્ષણ વિભાગ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ઘટનાની નોંધ લીધી। શિક્ષણ મંત્રીના આદેશથી નશેડી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો। તો આ ખાપટ ગામની ઘટના છે કે જ્યાં એક શિક્ષકે એક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો અને પ્રિન્સિપાલે એ દારૂની બોટલ જોતા આખો જે આ કિસ્સો છે એ પ્રકાશમાં આવ્યો। શિક્ષક હરીશ ગોસ્વામી કે જેણે અનેક વખત બાળકને 500 રૂપિયા આપીને દારૂની બોટલ મંગાવી હોવાનો વિદ્યાર્થીએ સ્વીકાર કર્યો છે। હાલ તો આ જે શિક્ષક છે હરીશ ગોસ્વામી તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે। તેની અટકાયત પણ કરી દેવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેની સામે શરૂ કરવામાં આવી છે। તો આ જે બાળક છે એ બાળક દારૂ લઈને શાળાએ આવ્યો। તેની પાસેથી પ્રિન્સિપલે દારૂની બોટલ જોઈ અને ત્યારે આખો જે આ કિસ્સો છે તેનો પર્દાફાશ થયો। ગીર સોમનાથનું ખાપડ ગામ છે, ત્યાં ફરી સ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, ફરી છે વિવાદમાં આવી છે। ત્યારે આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરી કે ખાપડ પ્રાથમિક શાળા છે તે ફરી એક વખત વિવાદમાં આવેલી છે। અહીંનો જે એક શિક્ષક છે તે 7 વર્ષના બાળક સાથે દારૂ મંગાવતો હતો। આ 7 વર્ષનો વિદ્યાર્થી છે તે અહીંયા અભ્યાસ કરતો હતો, તેમની પાસે દારૂ મંગાવતો હતો। તેના પ્રત્યાઘાતે સમગ્ર તાલુકામાં પડ્યા હતા। ત્યારે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપવામાં આવેલા છે। ત્યારે સૂત્રોમાંથી પણ જાણવા મળ્યું છે કે આ શિક્ષક વિરુદ્ધ છે તે કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે। કાર્તિક વાજા, વીટીવી ન્યૂઝ, ઉના। તો આ જે કિસ્સો છે શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો કે જ્યાં એક શિક્ષક કે તેની જવાબદારી છે બાળકના ભવિષ્યના ઘડતર કરવાની, બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની, બાળકને શિક્ષા આપવાની જવાબદારી છે। આ શિક્ષક બાળકનું ભવિષ્ય ઘડતર કરશે। બેટા દારૂ ક્યાં મળતો? બીજા ગામમાં ના અહીં પણ મળતો, બીજા ગામમાં મળતો। સાહેબ તને કેટલા પૈસા આપતા બેટા? 500 રૂપિયા। તને વાપરવા ક્યાં આપતા? તો એમ લોઠે ના પાડે ને, કરાટા હોય ને, કરાટા કરવાનું કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાને મોકલાય, પકડીને ડેલા પાસે લઈ જાય। તું ના પાડતો સાહેબ? હા, કે સાહેબ મને વેલ સરખી થાય, ના પાડી તોય મોકલે। શું કહેતા સાહેબ? કે મિનિટ ના પાડી દારૂ લેવાનું, પછી તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે। કેટલી વખત લઈ આવી દીધું? ઘણી વખત એમ તો। ઉનાના ખાપટ ગામે શાળામાં દારૂનું દૂષણ ફેલાવનાર શિક્ષકની અટકાયત કરી। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ વધારાઈ છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તપાસ કમિટીની પણ રચના કરાઈ હોવાની જાણકારી આપી છે। કોઈપણ શાળામાં આ પ્રકારનું દૂષણ નહીં ચલાવી લેવાય। તપાસ કમિટી ચકાસણી કરીને રિપોર્ટ આપશે। તપાસ સમિતિને આધારે શિક્ષાત્મક પગલાં લેવાશે। હાલ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે। ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ નિવેદન આપ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયો તેનું સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીશ્રીને આદેશ આપેલા અને જેના પરિણામે એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે। આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં। ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સાથે પણ વાત કરી અને આ ઘટનામાં
કાયદેસર પોલીસની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને તેના પરિણામે આજે શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે.